हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आ लेक्चर में આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 14 છે। આ લેક્ચર આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, એટલે તમે ધ્યાન રાખજો। અને જો તમે આગળના લેક્ચર ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને દરેક લેક્ચર જોઈ શકો છો। આજે આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય 4.3ના છેલ્લા બે પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5ની વાત કરીશું। તો તમે અંત સુધી જોડાયેલા રહો। આપણે રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ। તો પ્રશ્ન નંબર 4 કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે, એટલે કે ધારો કે એકની x વર્ષ હોય તો બીજાની કેટલી થશે। જો આપણે અહીંયા લખીએ, ધારો કે એક મિત્રની ઉંમર x વર્ષ આપણે ધારી, તો બીજા મિત્રની ઉંમર કેટલી થશે 20 - x થાય। કેવી રીતે થાય? તો જો એકની ઉંમર પ્લસ બીજાની ઉંમર બરાબર 20 આપેલી છે, તો એકની આપણે x ધારી અને બીજાની ઉંમર આપણે શોધવાની છે, તો અહીંયા 20, તો બીજાની આપણે શોધવાની છે, તો xને પેલી સાઈડ લઈ જઈએ તો 20 - x થશે। સમજણ પડી ગઈ? આવી આપણે ધારણા કરવાની છે। પછી આપણને આગળ રકમમાં શું આપેલું છે? 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 છે। તો પહેલા મિત્રની ઉંમર કેટલી થશે? x - 4, કેમ કે હાલની x હતી તો 4 વર્ષ પહેલાં x - 4 અને પહેલાં કીધું છે એટલે માઇનસ કરવા પડે, અને જો પછી કહે તો તમારે પ્લસ કરવાના છે। બીજા મિત્રોની 20 - x છે, એમાંથી પણ 4 બાદ કરવા પડશે, તો અહીંયા શું મળશે? 20માંથી 4 જશે તો 16 - x મળશે। એટલે કે આપણને જે આ સંખ્યા મળી 4 વર્ષ પહેલાંની ઉંમર x - 4 અને 16 - x, આ બંનેનો આપણો ગુણાકાર 48 આપેલો છે। આના આધારે આપણે સમીકરણ બનાવવાનું છે। સમજણ પડી ગઈ? જે વિદ્યાર્થીઓને હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે। આગળ આપણને શું આપેલું છે રકમમાં? શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો અત્યારની ઉંમર શોધો। એટલે કે બંને મિત્રની આપણે અત્યારની ઉંમર શોધવાની છે। તો ચાલો આપણે સિમ્પલી થિયરીની રીતે ગણતરી કરીએ અને પછી આપણે બંનેની હાલની ઉંમર એટલે કે અત્યારની ઉંમર શોધીએ। તો ચાલો આપણે લખી દઈએ સરખી રીતે થિયરેટિકલ રીતે કે ધારો કે એક મિત્રની અત્યારની ઉંમર x વર્ષ છે। ધારો કે એક મિત્રની અત્યારની ઉંમર કેટલી છે? x વર્ષ, અને બંનેની ઉંમરનો સરવાળો 20 આપેલો છે, તો બીજાની કેટલી થશે? 20 થશે। ધારો કે જો x જગ્યાએ 5 હોય તો બીજાની કેટલી થાય? 20 - 5 એટલે કે 15 થાય। સમજ પડી ગઈ? એટલે 5 અને 15નો સરવાળો 20 થયો। આપણે ધારણા કરી છે 5 અને 15, આ કોઈ હજુ સાચો જવાબ છે નહીં, ખરા તો તમને સમજાવવા માટે। તો આગળ આપણે શું કીધું છે? જો એકની x વર્ષ હોય, આથી બીજા મિત્રની અત્યારની ઉંમર બરાબર કેટલી થશે? 20 - x વર્ષ। સમજણ પડી ગઈ? આટલા સુધી બંનેની અત્યારની ઉંમર મળી ગઈ। પછી આપણને શું કીધું છે રકમમાં? 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 છે। તો ચાલો આપણે 4 વર્ષ પહેલાં બંનેની ઉંમર શોધી લઈએ। તો બંનેમાંથી 4 માઇનસ કરીશું, 4 વર્ષ પહેલાં કીધું છે, પછી નથી કીધું, પહેલાં કીધું છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા 4 વર્ષ પહેલાં એક મિત્રની ઉંમર, તો જે પહેલો મિત્ર હતો એક, એની ઉંમર કેટલી હતી? x વર્ષ અત્યારની, તો 4 વર્ષ પહેલાં 4 - x વર્ષ થાય। સમજણ પડી ગઈ એટલા સુધી? પછી બીજું 4 વર્ષ પહેલાં બીજા મિત્રની ઉંમર, તો 4 વર્ષ પહેલાં બીજા મિત્રની ઉંમર, તો એ કેટલી થશે? જો અત્યારે 20 - x હતી તો 4 વર્ષ પહેલાં 20 - x, અને એમાંથી પણ આપણે 4 બાદ કરવાના છે, તો 20માંથી 4 જશે તો 16 અને પાછળ -x એમના એમ, આટલા વર્ષ છે। અને આગળ આપણને શું આપેલું છે કે 4 વર્ષ પહેલાં જે સંખ્યા હતી એનો ગુણાકાર 48 છે, એટલે બંનેની ઉંમરનો ગુણાકાર 48 છે। તો ચાલો આપણે બંનેની ઉંમરનો ગુણાકાર કરી લઈએ અને પછી આપણે સમીકરણ બનાવી લઈએ। તો ચાલો લખી દઈએ આપણે અહીંયા કે 4 વર્ષ પહેલાં બંનેની ઉંમરનો ગુણાકાર બરાબર 48 છે। તો બંનેની ઉંમર આપણે 4 વર્ષ પહેલાં શોધી જ છે। જો પહેલા મિત્રની ઉંમર કેટલી છે? x - 4 અને બીજા મિત્રની ગુણાકાર 16 - x, સમજ્યા પડી ગઈ? બરાબર 48। તો
તો બંને કૌંસનો આપણે ગુણાકાર કરવાનો છે. તો આપણે ગુણાકાર કેવી રીતે કરીશું? આ એક્સનો ગુણાકાર 16 સાથે થશે અને પછી એક્સનો ગુણાકાર એક્સ સાથે પણ થશે. આ -4નો ગુણાકાર 16 સાથે પણ થશે અને -x સાથે પણ થશે. તો ચલો આપણે કરી લઈએ નીચે સરખી રીતે. એક્સનો ગુણાકાર 16 સાથે તો બંને પ્લસ છે તો 16x, પછી એક્સનો ગુણાકાર -x સાથે તો -x², પછી -4નો ગુણાકાર +16 સાથે તો -64, -4નો -x સાથે તો માઇનસ પ્લસ થશે અને +4x. સમજણ પડી કે ગુણાકાર કર્યો? પહેલાં આ એક્સનો ગુણાકાર પહેલા કૌંસ સાથે કર્યો, પછી -4નો ગુણાકાર પહેલા કૌંસના બંને સંખ્યા સાથે કર્યો. સમજણ પડી ગઈ એટલા સુધી? અને બરાબરની પેલી સાઈડ 48. હવે જો સમાન પદો આપણે લખી દઈશું. પહેલાં x વર્ગવાળું પદ, પછી x વાળું પદ, તો અહીંયા 16x અને 4x બંને સરવાળો થશે 20x અને પછી અચળ પદ -64 બરાબર 48. હવે 48ને બરાબરની આગળ લાવીએ તો -x² પ્લસ 20x -64 અને -48 બરાબર 0. તો 64 અને 48નો સરવાળો કેટલો થશે આપણે સાઈડમાં કરી દઈએ. તો જો 4 ને 8 12નો બગડો વધી 1, પછી 6 ને 4 10, 10 ને 1 11, તો -112 થયો. તો x² પછી 20x અને બંને માઇનસ છે એટલે કે નિશાની માઇનસની આવશે પણ સરવાળો થશે -112. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આટલા સુધી સમજણ પડી ગઈ? હવે આગળ જુઓ. પહેલું પદ કદાપી માઇનસ હોય નહીં તો આપણે માઇનસને કોમન નીકાળીએ. x વર્ગવાળું પદ કદાપી તમારે માઇનસ રાખવાનું નથી. તો માઇનસ કોમન નીકળે તો કૌંસની અંદર બધી જે પદ છે એના ચિહ્નો ચેન્જ થઈ જશે. તો x² માઇનસ થયું તો પ્લસ થઈ જશે, જે 20x હતું એ પ્લસ હતું તો માઇનસ થઈ જશે અને 112 માઇનસ હતા તો પ્લસ થઈ જશે. દરેકના ચિહ્નો ચેન્જ થઈ ગયા છે અને બરાબરની પેલી સાઈડ 0. હવે માઇનસને 0ને આપીએ તો કંઈ ફરક પડશે નહીં, તો આપણે એમને એમાં પદ આપણું લખી દઈએ. 20x પ્લસ બરાબર 112 બરાબર 0. સમજે પડી ગયા એટલા સુધી? આ જે માઇનસ હતા એ આપણે બરાબરની પેલી સાઈડ લઈ ગયા. 0ને આપ્યા પણ 0ને તો કોઈ ફરક નહીં પડે, 0 તો 0 જ રહેશે. આ આપણને મળ્યું દ્વિઘાત સમીકરણ x² -20x પ્લસ 112. હવે આમાંથી આપણે જો આપણને શું કીધું છે કે જો આ પરિસ્થિતિ શક્ય હોય તો તેમની ઉંમર શોધો. તો આપણે વિવેચક શોધીશું અને જો વિવેચક પ્લસ મળે અથવા 0 મળે, એટલે કે જો વિવેચક 0 કરતાં મોટા મળે તો પરિણામ શક્ય છે અને જો 0 મળે તો પરિણામ શક્ય છે. જો વિવેચક 0 કરતાં નાના મળે ડીની કિંમત તો શક્ય નથી, કારણ કે આપણે ઉકેલ મળશે નહીં તો એમની ઉંમર મળશે નહીં, એટલે આ પરિસ્થિતિ શક્ય નથી. તો આપણે વિવેચક આ આવે ત્યારે જ પરિણામ આપણું શક્ય છે. તો ચલો આપણે ગણતરી કરીએ. આને રફ વર્ગને આપણે રિમૂવ કરી દઈએ. તો ચલો અહીંયા આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા તો પહેલાં આપણે પ્રમાણિત સ્વરૂપ લખીશું અને ABCની કિંમત શોધીશું. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે? અહીંયા ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. તો અહીંયા એની કિંમત કેટલી થશે? 1, પછી બીની કિંમત કેટલી થશે? -20 અને સીની કિંમત +112. સમજણ પડી ગઈ? હવે આપણે વિવેચક શોધી લઈએ. તો વિવેચક ડીનું સૂત્ર શું છે? વિવેચક ડી બરાબર b² -4ac. તો અહીંયા બીની કિંમત કેટલી છે આપણે શોધી જ છે? -20, તો -20² -4, એની કિંમત 1 અને સીની કિંમત 112. સમજણ પડી ગઈ? તો -20² કેટલો થશે? 400 થશે, પણ +400 થશે. માઇનસનો વર્ગ અથવા પ્લસનો વર્ગ બંનેનો વર્ગ પ્લસ જ થાય, એટલે કે 20નો વર્ગ 400 થયો. સમજણ પડી ગઈ? પછી માઇનસ અને 4 × 112 તો કેટલા થશે? જો પહેલાં તો 4નો ગુણાકાર 2 સાથે તો 8, 4નો ગુણાકાર 1 સાથે 4 અને 4નો ગુણાકાર 1 સાથે તો 4, તો 448 થયા. તો 400માંથી 448 જાય તો નિશાની મોટાની આવશે અને મોટામાંથી આપણે નાનાને બાદ કરીશું. તો 448માંથી આપણે 400ને બાદ કરીશું તો 48 વધશે, પણ નિશાની મોટાની આવશે એટલે માઇનસની. ડી આપણને 0 કરતાં નાના મળ્યા તો આપેલ પરિસ્થિતિ શક્ય નથી. એટલે આપણે જે પરિસ્થિતિ આપેલી છે કે બંનેની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે અને ગુણાકાર 48 છે, આ પરિસ્થિતિ શક્ય જ નથી, કેમ કે આપણને વિવેચક એ 0 કરતાં નાના મળ્યા છે. તો ચાલો આપણે લખી દઈએ અને આગળ આપણે એનો ઉકેલ શોધીશું નહીં બંનેની ઉંમર, કેમ કે આ પરિસ્થિતિ શક્ય છે જ નહીં, એટલે આપણને ઉકેલ મળશે નહીં. મેં તમને કીધું હતું જ્યારે પણ ડી 0 કરતાં નાના હોય ત્યારે એમના બીજ શક્ય નથી. તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં ડી ઇઝ <0 હોવાથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી. અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો.
હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 5. એમાં આપણને શું આપેલું છે કે જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટરનો વર્ગ હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. તો આપણને અહીંયા વિવેચક 0 કરતાં મોટો મળવો જોઈએ અથવા 0 મળવો જોઈએ તો જ આ પરિસ્થિતિ શક્ય છે. તો ચાલો આપણે પહેલાં તો સમીકરણ બનાવીએ આગળ અને પછી આપણે વિવેચકને શોધીએ. તો અહીંયા આપણને શું આપેલું છે, પહેલાં તો લંબાઈ અને પહોળાઈ આપણે ધારીશું. તો આપણે અહીંયા ધારીએ કે જે લંબચોરસ બગીચો છે એની લંબાઈ x મીટર છે. ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર x મીટર. હવે આપણે આગળના દાખલા કેવા હતા કે પહોળાઈ બમણી આપતા હતા, બમણા કરતાં 2 વધારે આપતા હતા, પણ અહીંયા આપણને કંઈ એવું આપેલું નથી, ડાયરેક્ટ પરિમિતિ આપેલી છે. તો અહીંયા તમારે પરિમિતિના સૂત્રનો ઉપયોગ કરવો પડશે, જે તમે આગળના ધોરણમાં શીખ્યા જ છો કે લંબચોરસની પરિમિતિ શું થાય, તમે જાતે જ બોલો. લંબચોરસની પરિમિતિ બરાબર શું થશે, બોલો, 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. લંબચોરસની પરિમિતિ કેટલી આપેલી છે, 80 મીટર. તો અહીંયા 80 બરાબર 2, લંબાઈ આપણે x ધારી અને પહોળાઈ આપણે શોધવાની છે. હવે આ 2 ભાગાકારમાં જશે, બરાબરની પેલી સાઈડ જશે તો 80 ભાગ્યા 2 બરાબર x પ્લસ પહોળાઈ. હવે 80 ભાગ્યા 2 કેટલા થશે, 40. તો 40 બરાબર x પ્લસ પહોળાઈ. હવે xને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો x એટલે કે 40 માઇનસ x થશે બરાબર પહોળાઈ. લંબાઈ આપણને મળી ગઈ આપણે જે ધારી હતી x મીટર અને પહોળાઈ આપણને મળી 40 માઇનસ x મીટર. સમજ્યા પડી ગયા એટલા સુધી? તો હવે આપણને શું આપેલું છે આગળ, જો પરિમિતિનું કામ પૂરું થઈ ગયું. ક્ષેત્રફળ આપણને 400 મીટર સ્ક્વેર આપેલું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચાલો આપણે એનું સૂત્ર લખાવીએ અહીંયા કે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એવું તમે લખી શકો છો, પણ અહીંયા ચાલશે. હવે લંબાઈ સરખી રીતે લખી દઈએ આપણે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું હતું, 400. લંબાઈ આપણે કેટલી ધારી હતી, x, અને ગુણાકારમાં પહોળાઈ કેટલી, 40 માઇનસ x આપણને મળી. હવે જો 400 એમના એમ, હવે xનો ગુણાકાર પહેલાં 40 સાથે તો 40x અને પછી xનો ગુણાકાર માઇનસ x સાથે તો માઇનસ xનો વર્ગ થશે. સમજણ પડી ગયા એટલા સુધી? હવે જો અહીંયા માઇનસ xનો વર્ગ છે એટલે એને આપણે આગળ લાવીએ તો એ પણ પ્લસ થઈ જાય. તો આપણે x વર્ગવાળું પદ પ્લસ જોઈએ છે, પ્લસ 40xનો વર્ગ. આ માઇનસ 40ને બરાબરની આગળ લાવીએ તો માઇનસ 40x થશે અને બરાબરની આગળ પ્લસ 400 તો છે તો પ્લસ 400 બરાબર 0 અને બરાબરની પાછળ કંઈ નથી વધ્યું એટલે 0. સમજણ પડી ગઈ? આ આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ. હવે આમાં આપણે a, b અને c ની કિંમત શોધી લઈએ. તો અહીંયા જો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે, દ્વિઘાતનું ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. અહીંયા a ની કિંમત કેટલી થશે, +1, કેમ કે કંઈ નથી તો +1. b ની કિંમત કેટલી આપણને આપેલી છે, -40 અને c ની કિંમત +400. સમજણ પડી ગઈ અહીંયા? તો હવે આપણે વિવેચક શોધી લઈએ. તો વિવેચકનું સૂત્ર શું છે, વિવેચક d બરાબર b² - 4ac. કેમ આપણે વિવેચક શોધવાનો છે, જો વિવેચક ડીની કિંમત 0 અથવા 0 કરતાં મોટી મળે તો જ આ પરિણામ શક્ય છે, તો જ આપણે આગળ લંબાઈ અને પહોળાઈ મળશે લંબચોરસની. તો b આપણને કેટલો આપેલો છે, -40, તો -40નો વર્ગ પછી -4, a ની કિંમત 1 અને c ની કિંમત 400. તો અહીંયા -40નો વર્ગ કેટલો થશે, 1600 થશે, પણ +1600 થશે 40નો વર્ગ. પછી અહીંયા 4 ગુણ્યા 400 તો એ પણ 1600 થશે અને એકનો તો કોઈ ફરક પડશે નહીં ગુણાકારમાં, અને 1600માંથી 1600 જશે તો અહીંયા 0 વધ્યા. તો અહીંયા આપણને ડીની કિંમત મળી 0. તો મેં તમને શું કીધું હતું કે 0 અથવા 0 કરતાં મોટી મળે ત્યારે જ આગળનું પરિણામ શક્ય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ડીની કિંમત 0 મળી એટલે કે બગીચો બનાવવું શક્ય છે. તો ચાલો લખી દઈએ કે અહીં ડી બરાબર 0 હોવાથી બગીચો બનાવવું શક્ય છે. સમજણ પડી ગઈ? બગીચો બનાવવું શક્ય છે.
તો હવે આપણે એનું પરિણામ શોધવું પડે, લંબાઈ અને પહોળાઈ આપણે શોધવી પડશે. તો આપણે અહીંયા બીજ સ્વરૂપની રીતનો ઉપયોગ કરીશું. તેનું સૂત્ર શું છે? એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b² માઇનસ 4ac અને ભાગ્યા 2a. તો એ બીની કિંમત કેટલી હતી? જો આપણે લખી જતી અહીંયા -40. તો પહેલાં તો માઇનસ અને પછી બીની કિંમત -40. તો બંને તમારે માઇનસ લખવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે માઇનસ પ્લસનું, કેમ કે તમારો જવાબ ખોટો મળી શકે છે તમે માઇનસ પ્લસનું ધ્યાન નહીં રાખો ત્યારે. પ્લસ ઓર માઇનસ હવે b² માઇનસ 4ac આપણે શોધવા જઈશું. તો શોધવા જઈશું ને આપણે શોધ્યું જ છે, જે આપણું ડી છે b² માઇનસ 4ac જ છે. એની કિંમત આપણને મળી અહીંયા 0 ભાગ્યા 2 અને એની કિંમત કેટલી છે? અહીંયા જો એની કિંમત 1 છે. સમજી ગયા? તો મૂકી દઈએ એની કિંમત 1. અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ 40 થશે તો 40, પછી પ્લસ ઓર માઇનસ અને વર્ગમૂળની અંદર 0. તો એની કોઈ વેલ્યુ નથી, તો આપણે પાછળ લખીશું નહીં. અને ભાગાકારમાં 2 ગુણ્યા 1 તો 2 જ થશે. તો અહીંયા આપણને એક્સની વેલ્યુ મળી 20 પ્લસ 20 મળી. એટલે કે અહીંયા આપણને જો ડી 0 છે, તો અહીંયા આપણને જે બે બીજ મળશે એ સરખા જ મળશે અને બંનેની કિંમત સરખી હશે. એટલે કે આપણને બંને બીજ સરખા મળ્યા, 20 મળ્યા છે, પણ આપણે એક જ વાર શોધ્યું છે અહીંયા. તો અહીંયા આપણે એક્સ શું ધાર્યું હતું? જો સૌપ્રથમ તો લંબચોરસ બગીચાની લંબાઈ ધારી હતી. તો આપણે લખી દઈએ કે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર 20 મીટર. તો ચાલો લખી દઈએ લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર એક્સ બરાબર 20 મીટર. હવે આપણે પહોળાઈ શોધવાની છે. તો લંબચોરસ બગીચાની પહોળાઈ, તો પહોળાઈ માટે આપણે શું મળ્યું હતું, શું ધાર્યું હતું આપણે કે 40 માઇનસ એક્સ. તો ચાલો લખી દઈએ અહીંયા 40 પહોળાઈ બરાબર 40 માઇનસ એક્સ. તો અહીંયા 40 અને એક્સની કિંમત મળી આપણને 20, તો 20 લખી દઈએ અને 40માંથી 20 જશે તો 20 મીટર. તો અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ સરખી મળી. તો શું આપેલ બગીચો લંબચોરસ હશે કે ચોરસ હશે? તો આ બગીચો લંબચોરસ નહીં હોય, આ બગીચો ચોરસ હશે, કેમ કે બંને કિંમત સરખી મળી છે. જો લંબચોરસ હોય તો એક કિંમત મોટી હોય અને એક કિંમત નાની હોય છે, અને જ્યારે બંને કિંમત સરખી હોય ત્યારે લંબચોરસની એ બગીચો ચોરસ હશે. સમજણ પડી ગઈ? પણ આપણે રકમમાં લંબચોરસ આપેલું એટલે આપણે લંબચોરસ લખ્યું છે. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો અને આ લેક્ચરના સાથે અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયો. ચેપ્ટર સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. અને પ્લેલિસ્ટમાં જઈ દરેક ચેપ્ટરના વિડીયો તમે જોઈ શકો છો.